આ ટ્રેલર એન્ડ સુધી જોઈ લીધા પછી પણ તમે એ જ કન્ફ્યુઝનમાં હશો કે આ હીરો છે કે વિલન છે. તો એ જ વસ્તુ આ ટ્રેલરને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. હું મસ્ત શાંતિથી યુટ્યુબ જોઈ રહ્યો હતો અને એક ટ્રેલર અચાનકથી પોપઅપ થયું જેનું નામ હતું ધબકારો. એવું નથી કે કોઈ સારી ગુજરાતી મૂવીઝ નથી આવતી, પણ હા, હું થોડો ગાયબ હતો કેમ કે લાસ્ટ વિડીયો પણ 2 મહિના પહેલાનો છે. પણ આ ટ્રેલર જોયા પછી એણે મને કમબેક કરવા પર મજબૂર કરી દીધો. સો હિયર આઈ એમ વિથ ધ ટ્રેલર રિવ્યુ ઓફ ધબકારો. ટ્રેલરની સ્ટાર્ટિંગ થાય છે દેવેન ભોજાણી સાથે, કે જે આમ તો ચોલી રોલમાં જોવા મળતા હોય છે, પણ આ ટ્રેલરની અંદર તમને વિલન ટાઈપના રોલમાં જોવા મળવાના છે. અને ઓનેસ્ટલી એ એકદમ અલગ જ લાગે છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે કોઈ જસ્ટ નોર્મલ વિલન નથી લાગી રહ્યા, પણ એ પોતાના રિડેમ્પશન તરફ જઈ રહ્યા છે પશ્ચાતાપ માટે. સો આ એક ટોટલી વિલન રિડેમ્પશન આર્ક થવાનો છે. અને એ જ વસ્તુ કન્ફ્યુઝિંગ છે કે આમના ઉપર ટ્રસ્ટ કરવાનો કે નહીં. ટ્રેલરની બીજી એક વસ્તુ સારી છે કે એમણે કંઈ વધારે મૂવીની સ્ટોરી વિશે રિવીલ નથી કર્યું. અને બીજી જે વસ્તુ ઇન્સ્ટન્ટલી હિટ કરી ગઈ એ છે એનું મ્યુઝિક. એની મ્યુઝિક તમે સાંભળીને તમે ઓટોમેટિક સ્ટોરી સાથે કનેક્ટ થઈ જ જશો. અને હવે જો મૂવીના મેકર્સની વાત કરું તો મૂવીના ડિરેક્ટર છે અભિષેક શાહ, કે જે ઓલરેડી હેલ્લારો જેવી સક્સેસફુલ મૂવી આપી ચૂક્યા છે. એટલે મૂવી માટે એક્સપેક્ટેશન થોડી વધારે હાઈ રહેવાની છે. અને જે એનું પ્રોડક્શન હાઉસ છે નડિયાદવાલા એન્ડ ગ્રેન્ડસન, એને જોઈને તો લાગે છે કે ગુજરાતી મૂવી ઇઝ સ્કેલિંગ નાઉ. ઓનેસ્ટલી જો વાત કરું તો આ ટ્રેલર સેફ નથી રમતું. આ ટ્રેલર રિસ્ક લઈ રહ્યું છે અને સાથે સાથે કોમેડી, લેયર્ડ કેરેક્ટર અને બીજી અનએક્સપેક્ટેડ વસ્તુઓ પણ જોવાથી લાગી રહ્યું છે કે એક ટોટલી એક્સપેરિમેન્ટલ મૂવી છે. બાકી હવે મૂવી આવે એના પછી ખ્યાલ આવશે કે મૂવીની સ્ટોરી જસ્ટ એક્સપેરિમેન્ટલ છે કે એક્સેપ્શનલ. ટ્રેલર તો ક્યુરિયોસિટી બિલ્ડ કરીને ગયું છે, પણ હવે મૂવી રિલીઝ થાય એના પછી ખ્યાલ આવશે કે મૂવીની સ્ટોરી કેવી છે. બાકી તમે આ ટ્રેલર જોયું છે કે નહીં, નીચે કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. અને તમને આ ટ્રેલર કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં લખી દેજો. ટિલ ધેન, બાય.